સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ જોવા મળી રહ્યું છે। 50 વર્ષના ઇતિહાસમાં ભારે મંદીનો માહોલ છે। રત્ન કલાકારોની કફોડી હાલત છે। નાના કારખાનાના વેપારીઓ ઘંટી વેચવા કાઢી છે, ત્યારે સુરતના વરાછા કતારગામ સહિત ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા જોવા મળ્યા। સુરત હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ જોવા મળી રહ્યું છે। 50 વર્ષના ઇતિહાસમાં ભારે મંદીનો માહોલ છે, ત્યારે હાલ રત્ન કલાકારોની કફોડી હાલત જોવા મળી રહી છે। નાના કારખાનાના વેપારીઓએ ઘંટી વહેંચવા કાઢી છે। સુરતના વરાછા કતારગામ સહિત ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થાપા લાગ્યા છે। સ્ક્રેપનો વેપાર કરતા વેપારીના ગોડાઉનમાં જૂની ઘંટીના થાપા લાગ્યા। મોટાભાગે જેમના ખાતા ભાડા પર છે તેવા વેપારીઓ ઘંટી વહેંચી રહ્યા છે। સ્ક્રેપમાં ઘંટીનું લઈ વેચ કરતા વેપારીઓ પાસેથી 6 મહિનાથી ઘંટી ખરીદવા જ કોઈ નથી આવતું। ભંગારના વેપારી પાસે માત્ર હીરા વેપારીઓ ઘંટીઓનું વેચાણ કરતા હોય છે। સ્ક્રેપના વેપારીઓ પાસે જૂની ઘંટીઓનો સ્ટોક વધી ગયો છે। અંદાજે 3,500થી વધુ હીરા ઘંટીઓ સ્કેપમાં મુકાયા છે। મારું નામ મનોજભાઈ જોશી છે। મનોજભાઈ, કઈ રીતનો તમારો બિઝનેસ છે? અમારા સ્ક્રેપનો બિઝનેસ છે, ડાયમંડ સ્ક્રેપનો। એની ઘંટીઓ એ બધું લેતા હોઈએ છીએ અમે કારખાનાનો સામાન। તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે, શું છે એનું કારણ? એનું કારણ એક જ છે કે મંદી હીરા ડાયમંડમાં બહુ છે। એમ તો ઘણા સમયથી છે, પણ આ દિવાળી પછી પણ માહોલ એવું ને એવું જ રહ્યું છે। હર વખતે આવું હોતું નથી। દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે, પણ આ વખતે એવું નથી। આ વખતે ઘંટી બી આવે છે, આવક છે પણ જાવક નથી। કેટલી હદ તક એ ઘંટીઓ આવી છે અને જતી કેમ નથી? એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય, એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે છે। તો આ અત્યારે કેટલા સ્ટોકમાં તમારી પાસે હોઈ શકે અંદાજે? ત્યારે તો જેવા વેપારી, કોઈની પાસે 2,000, કોઈની પાસે 3,000, કોઈની પાસે 500, 600 ઘંટી એવું હોય છે। આમ એક ઘંટીનો પ્રાઇસ શું હોય છે? આમ નવી ઘંટીનો પ્રાઇસ હોય છે 15 થી 17, જૂની ઘંટીનો હોય છે 5,000, 6,000, 5,000, 6,000। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।